હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું. અમે મજામાં છીએ. સુપ્રભાત થઈ ગઈ છે મારી. આજે તારીખ છે 22/6/2024. 22 તારીખ છે ને આજે, શનિવાર. હનુમાન દાદાનો વાર છે. જય કષ્ટભંજન દેવ અને દીપાલી જવાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને બધાને છે. જો અત્યારે શનિવાર છે ને, પપ્પાને તો આપણે દૂધ બનાવ્યું છે અને આપણા હાથ બનાવી ચા. હાલો ચા ને દૂધ પીવા. આપણે તો જો આજે તો નાના છોકરાને ઘરે વાટકામાં પીવું જોઈએ. કપ નવો કર્યો છે દીપાલીએ. દૂધ આપણું બની ગયું છે. દીપાલી તો ભાખરી બનાવી છે એમને તારા તો. આ ટ્યુનિક પહેરવા કાઢ નાખ્યું લાગે છે ઘરમાં. મને વાંધો કાંઈ નથી. મને મેં ખાલી પૂછ્યું, પૂછવાનું નહીં. એટલે અત્યારમાં પહેરી લીધું એટલે મેં કીધું ઘરમાં પહેરવા કાઢ નાખ્યું છે એમ. કેમ કેમ કન્ફ્યુઝ રહે? આ વિડીયો કયું નો હશે, આ વિડીયો કેતું નો હશે, એમ થાય એટલે આ કપડા અલગ પહેરાવે ધ્યાન. બાકી તો બાકી કેવી બેઠી બેઠી જોક્સ કરે છે. વાત નથી તો અમારે તો એક ને એક આવતા છે ને. અમારે એક ને એક આવતા છે ને. તમારે એકને કોણ કે તમને કહી છે પણ તમે બદલાવતા. વાહ તારી કાંઈ નહીં, ખાલી વાત રોજ બદલાવતા જઈએ બીજું તને ખબર પડે. રોજ પેલા દેહમાં અઠવાડિયે બદલાવતા એલા ભાઈ, અઠવાડિયે નાતા કઈ ખબર એવી ક્યાં. એ તો હવે અહીંયા આવી સિટીમાં રવિવાર ટુ રવિવાર નાવાનું હોય. તમને નીંદર આવતી લાગે? એ પીસમાં એ આવતી જ હોય. અત્યારે નીંદર ન આવતી હોય મિત્રો, આવતી જ હોય. કોના વેકેશન પાડી દેવું અઠવાડિયાનું, પછી સીટ જવું, દેહમાં જવું, નીંદર કરવા જવું, દેહમાં જવાનું, શું કરવા? આરામ કરવા પીશું. દેહમાં થોડોક આરામ થાય તો ક્યાં થાય? અહીંયા જ થાય. દેહમાં તો વાડીએ જવું પડે, વાડીએ ક્યાં જવાનું? કામ કરવું પડે. હા રૂવાલો મિત્રો, તો આપણે દૂધ બની ગયું છે. પી લ્યો દૂધ. તમારે નકર જવાનું ઓફિસે મોડું થાય હવે. આજ જમવા તો વહેલો છો ભાઈ, કોઈને બીજા એ તો વહેલો છો. હવે તો આપણે ખાલી દૂધ પીને ભાગવાનું છે. 8 ને 10 થવા આવી છે. દૂધ પીને આપણે ભાગશું એટલે ઓફિસે. તોડ્યા જાવ માવા બનાવવાના છે. ડબલું ક્યાં ગયું માવાનું? કન્ટિન્યુ રહેજો દોસ્તો બ્લોગ. હા બા બે બેનું ધંધો છે બપોર વસારે. બહુ તડકો છે પરમાઈ. તડકો છે. તા મમ્મી નવરી છે હાવ. ટાઢો ચૂલો છે. ફોનમાં વાતો કરે છે, વિડીયો કોલમાં. કેરી ખાઈ લીધી એટલે એને કઈ ભૂખ લાગી નહીં હોય. નહીં લાગી હોય ને? તાર માને ભૂખ નહીં લાગી હોય તે વખતે ખાધી છે ને? હે કોણે કેરી ખાધી છે? હે કોણે કેરી ખાધી? એ તો બાધે. એ રેડી જ છે. એ બાધે બાધવું છે. હા એવું શીખવાડવાનું તો.
સારું હાલો હાલો તૈયાર કરો, ભૂખ લાગી છો. ભૂખ શું લાગે? તમારો નવરો વેટ તો દૂધનું દૂધ પી ગયા હતા મસાલાવાળું સવાર. હવે હું હાથ પકતો એટલે તાપર મસાલાવાળું દૂધ પીને ગયા હતા. એટલે ભૂખ ન લાગે. ના રે, એક વાઇટ કોઈ ઢીસી ગયા હતા. જતા પપ્પા પાછળ જાતો કેમ ગયા? જા ધીરે ધીરે, હો ધીરે. ટકો ભટકાય ને દરવાજામાં. તો લાગે ને આમ ટકો ભટકાય તો પર ચૂંદડી નો ખેંચતો, પર મોલી ચૂંદડી ફાડી નાખી. શું તે કેમ ગયા તાર પપ્પા? એને હાથ પકડી લેતો આવ. કેટલો સમજે છે ખરા. કેમ? તેના પેડી સુંદરી નો કે ચોરી સુંદરી તોડી નાખી. તને કેસી એના એ ટેકા ઉપર ચડવું હતું ને એટલે આમ જો ઈ જમ્પિંગ નથી. હાલો હાલો. તા મમ્મી ન લઈ બેટા કુકર લઈ છે ને. ઈ બે છે આરામ. હાલો મિત્રો, જમીન પછી મળે હો પરત તમને. દહીં જે એવડો ખાઈને મળે તમને. ઈ આરામ. કોલી ગામડામાં દિયા ગબા ટોટકા દિયા કે મતી પરસિયા કરહુરા માં મંજકાળા ફાળા ફાળા ભેગો વાળા તું ચાણકી ચાણકી મામુલામાં કરહુરા માર 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 માર. હેલો દોસ્તો, અમારા મોટા ભાઈની વાડીએ બોરવેલ આવેલી હતી બોરિંગ કરવા. આ એનો વિડીયો છે.